વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો વિષય શરૂ કરવા જઈ રહ્યા છીએ. ટીવાયકોમ સેમેસ્ટર 5 ની અંદર સંચાલકીય હિસાબી પદ્ધતિ મિત્રો. સેમેસ્ટર 5 અને આપણો સબ્જેક્ટ છે, આપણો જે વિષય છે એ સંચાલકીય હિસાબી પદ્ધતિ. મિત્રો, આજે આ વિષયની અંદર ચેપ્ટર નંબર 3 ગુણોત્તર વિશ્લેષણ નો આપણે અભ્યાસ કરવાનો છે. મિત્રો, એક સ્પષ્ટતા પહેલા આપણે કરશું. પહેલા તો ગુણોત્તર એટલે શું એ આપણને સમજવું જોઈએ મિત્રો. તો મિત્રો, જુદી જુદી જે વિગતો છે એ વિગતો વચ્ચેનો આંતર સંબંધ દર્શાવતી આંકડાકીય માહિતી એને આપણે ગુણોત્તર કહીએ છીએ મિત્રો. જુદી જુદી વિગતો વચ્ચેની આંકડાકીય સંબંધ ધરાવતી જે માહિતી છે એને ગુણોત્તર કહીએ છીએ મિત્રો. જુદી વિગત અને ઉદાહરણ આપું કે આપણી પાસે કાચો નફો અથવા તો ચોખ્ખો નફો. નફાનો આધાર કોની સાથે મિત્રો? તો નફાને કોની સાથે રિલેશન છે? વેચાણ સાથે. વેચાણ જેટલું આપણું વધારે હશે મિત્રો એ આધારિત નફો આપણો હશે. વેચાણ ઓછું હશે તો એ આધારિત નફો આપણો હશે મિત્રો. તો વેચાણ અને નફો આ પરસ્પર સંબંધ ધરાવતી વિગત છે અને એની આંકડાકીય માહિતી એને આપણે ગુણોત્તર કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, મારે તમને એ સમજાવવું છે ગુણોત્તર વિશ્લેષણ એટલે શું. તમે ગુણોત્તર એટલે તો સમજ્યા મિત્રો કે ભાઈ જુદી જુદી જે વિગતો છે એની વચ્ચેનો આંતર સંબંધ દર્શાવતી આંકડાકીય માહિતી. એટલે નફો અને વેચાણ વચ્ચે સંબંધ છે આપણને ખબર છે મિત્રો, બરાબર? કે જેટલું વેચાણ હશે એ આધારિત આપણો નફો હશે, એની વચ્ચે સંબંધ છે અને આંકડાકીય માહિતી એટલે ગુણોત્તર કહીએ. પણ ગુણોત્તર વિશ્લેષણ એ આપણા માટે બહુ મહત્વનો ટોપિક છે મિત્રો. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય પત્રકો એટલે નફા નુકસાન ખાતું અને પાકું શરૂ. આ જે નાણાકીય પત્રકો આપણી પાસે બે મહત્વના છે મિત્રો. એ નાણાકીય પત્રકોમાંથી જુદી જુદી પરંતુ પરસ્પર સંબંધ દર્શાવતી મિત્રો જે વિગતો છે એ વિગતો વચ્ચેનો આંતર સંબંધ છે એ સંબંધ દર્શાવતી જે આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતીનું અર્થઘટન કરવું એને આપણે મિત્રો ગુણોત્તર વિશ્લેષણ કહીએ છીએ. ગુણોત્તરની વ્યાખ્યામાં તમે જોયું મિત્રો કે જુદી જુદી વિગતો પણ પરસ્પર સંબંધ દર્શાવતી હોય એવી આંકડાકીય માહિતી એને ગુણોત્તર કહેવાય. પણ ગુણોત્તર મેળવ્યા પછી એનું વિશ્લેષણ એ બહુ જ મહત્વનું છે અને એના માટે તો આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. તો ગુણોત્તર વિશ્લેષણ એટલે પહેલા તમારે નાણાકીય પત્રકો તૈયાર કરવા પડે. નાણાકીય પત્રકમાં આપણે સમજીએ છીએ નફા નુકસાન ખાતું અને પાકું શરૂ. તો નફા નુકસાન ખાતું અને પાકું શરૂ છે એમાંથી જુદી જુદી જે માહિતી તમે મેળવો છો એ માહિતીનો આંતર સંબંધ મેળવ્યા પછી એ આંતર સંબંધને આધારે એનું અર્થઘટન કરવામાં આવે છે. જેમ કે મિત્રો, આપણે કાચા નફાના ગુણોત્તરની વાત કરીએ તો વેચાણના સંદર્ભમાં કાચો નફાનો આપણને જવાબ મળી ગયો કે આટલા ટકા કાચો નફો છે એ ગુણોત્તર થઈ ગયો. પણ એ જે જવાબ તમારી પાસે આવ્યો એને આધારે મિત્રો ધંધાની પરિસ્થિતિ શું છે, ઇન ફ્યુચર તમારે એમાં કેવા ચેન્જીસ કરવા પડશે, આ બધી જે મિત્રો વિચાર કરવાનો છે, એનું અર્થઘટન કરવાનું છે એને આપણે ગુણોત્તર વિશ્લેષણ કહીએ છીએ. હવે મિત્રો, આ ગુણોત્તર વિશ્લેષણ છે એના કેટલાક પ્રકાર પાડવામાં આવ્યા છે. મિત્રો, જે બી ગુણોત્તર વિશ્લેષણ છે એ તમે કંઈક માહિતી ઉપરથી મેળવો છો તો એના ત્રણ મહત્વના પ્રકાર પાડવામાં આવ્યા છે. એક જે તમારી પાસે મહત્વનો પ્રકાર છે કે જેમાં નફા નુકસાન ખાતાને લગતા ગુણોત્તરનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ગુણોત્તર એના ત્રણ પ્રકાર
પહેલા મિત્રો આપણે ગુણોત્તરનો અર્થ જોયો, ત્યાર પછી ગુણોત્તર વિશ્લેષણનો અર્થ સમજ્યા અને ત્યાર પછી હવે એક મહત્વનો ટોપિક એના પ્રકાર અથવા તો એનું વર્ગીકરણ મિત્રો, બરાબર? આ બે અલગ રીતે વર્ગીકરણ આપ્યું છે, આપણે બંનેનો અભ્યાસ કરીશું. પછી આપણે દાખલા પર જઈએ, થોડી કે સમજ લઈએ. તો ગુણોત્તર વિશ્લેષણ એટલે તમને ખબર પડી ગઈ મિત્રો. પહેલા ગુણોત્તર એટલે શું, એકવાર રિપીટ કરી દઉં ફરી મિત્રો, કે જુદી જુદી વિગતો પણ પરસ્પર સંબંધ ધરાવતી હોય. મિત્રો નફો અને વેચાણ બે અલગ છે આંકડાકીય, બરાબર? પણ બેની બીજા સાથે સંબંધ છે. એટલે જુદી જુદી વિગત પણ પરસ્પર સંબંધ ધરાવતી જે આંકડાકીય માહિતી છે એને આપણે ગુણોત્તર કહીએ. અને આ આંકડાકીય જે માહિતી છે એ માહિતીનું આપણે અર્થઘટન કે વિશ્લેષણ કરી મિત્રો એને ગુણોત્તર વિશ્લેષણ કહેવાય. તો એ તમે સમજ્યા. હવે આપણે પ્રકાર અથવા તો મિત્રો એનું આપણે વર્ગીકરણ કરવાનું છે. પોઈન્ટ નંબર 2 સમજીએ. તો ગુણોત્તર મિત્રો આનું કઈ રીતે વર્ગીકરણ કરશું? તો આપણા જે ગુણોત્તરો છે એ ગુણોત્તર નફા નુકસાન ખાતાને આધારે, એટલે નફા નુકસાનને આધારે કેટલાક ગુણોત્તરો પાકા સરવૈયા ઉપરથી આપણે મેળવીશું. એટલે પાકા સરવૈયાને આધારે. આનો અર્થ શું થયો મિત્રો? કે અમુક જે ગુણોત્તર તમારે શોધવાના છે એ ગુણોત્તરનું જે સૂત્ર હશે એ સૂત્રની બધી વિગતો આપણને નફા નુકસાન ખાતામાંથી મળશે. એટલે નફા નુકસાન ખાતાની જે વિગતો છે એને આધારે મિત્રો આપણે જે ગુણોત્તરો શોધીશું એ નફા નુકસાન ખાતાના ગુણોત્તર કહેવાય. એઝ એક્ઝામ્પલ એક સિમ્પલ લઈ લો મિત્રો, તમે વેપાર ખાતું ને કે નફા નુકસાન ખાતું એક અલગ બનાવો છો, વાર્ષિક સમજ્યા મિત્રો. પણ નફા નુકસાનનું જે પત્રક હવે આપણે કોલેજ કક્ષાએ અભ્યાસ કરે છે મિત્રો, ત્યારે એક જ પત્રક છે જેમાં વેપાર ખાતું 12મા ધોરણમાં 11મા ધોરણમાં ભણતા હતા અલગ, એ નફા નુકસાન ખાતું એક પત્રક આવ્યું. એટલે મિત્રો ધારો કે કાચો નફો, તો આ કાચો નફો એને કોની સાથે રિલેશન છે? વેચાણ સાથે. એ જ રીતે ચોખ્ખો નફો એને કોની સાથે સંબંધ છે? વેચાણ સાથે. તો મિત્રો કાચો નફો એ નફા નુકસાન ખાતામાંથી આપણને મળશે, નફા નુકસાનના પત્રકમાં. તો ધ્યાન રાખજો મિત્રો. હવે આપણે વેપાર ખાતું તમને યાદ હશે 11-12મા ધોરણમાં તમે કાચો નફો વેપાર ખાતાથી બનાવતા હતા, પણ કોલેજ કક્ષાએ આપણે નફા નુકસાનનું પત્રક બનાવીએ છીએ. એ પત્રકમાં વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું કમ્બાઈન થઈ જાય છે મિત્રો, બરાબર? એટલે કાચો નફો અને વેચાણ આ બંને નફા નુકસાનના પત્રકમાંથી મળશે. ચોખ્ખો નફો અને વેચાણ એ પણ નફા નુકસાનના પત્રકમાંથી મળશે. તો તમારે કાચા નફાનો ગુણોત્તર કે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવો છે, અથવા તો સંચાલકીય ગુણોત્તર, જેમ જેમ આગળ જઈશું તમે સમજો, ખાલી શોર્ટ માહિતી આપું છું. તો આ બધી માહિતી તમને નફા નુકસાનમાંથી મળશે. એટલે આ બંને ગુણોત્તર તમારે શોધવા છે તો એ નફા નુકસાનના પત્રક ઉપરથી મળશે આપણને. એટલે નફા નુકસાન ખાતાને આધારે ગુણોત્તર થાય. બીજું છે પાકા સરવૈયાને આધારે ગુણોત્તર. તો તમે કેટલાક ગુણોત્તરો એવા છે કે એ ગુણોત્તર શોધવા માટે તમારે પાકા સરવૈયામાંથી જ બધી વિગતો મળશે. એના માટે નફા નુકસાન ખાતું તમારે જોવું પડશે નહીં મિત્રો. તો એવા ગુણોત્તરને પાકા સરવૈયાના આધારે. એક સિમ્પલ ઉદાહરણ લો મિત્રો, કે પાકા સરવૈયાનો એક ગુણોત્તર લો છો અહીંયા કે ચાલુ ગુણોત્તર. એક સૂત્ર મિત્રો ખાલી સમજાવું છું તમને એટલે તમને આઈડિયા. તો એનું સૂત્ર છે મિત્રો ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા. હવે તમે જુઓ છો તમારે ચાલુ ગુણોત્તર શોધવો છે તો ચાલુ મિલકત અને ચાલુ દેવા તમારી પાસે હોવા જોઈએ. આ બંને વસ્તુ આપણે ક્યાંથી મળશે મિત્રો? પાકા સરવૈયામાંથી મળશે મિત્રો. એના માટે નફા નુકસાન પત્રકની જરૂર નહીં પડે. તો આ ગુણોત્તર એ પાકા સરવૈયાના આધારે ગુણોત્તર આપણે શોધ્યો. તો વિદ્યાર્થી મિત્રો મારે આ વાત તમને આજે કરવાની છે કે કેટલાક ગુણોત્તરો એ નફા નુકસાન પત્રકને આધારે આપણે શોધી શકીએ છીએ. કેટલાક ગુણોત્તરો એવા છે જે પાકા સરવૈયાના આધારે શોધી શકીએ છીએ. પણ કેટલીક વાર મિત્રો આજે ત્રીજો પ્રકારનો પણ આપણે અભ્યાસ કરી લઈએ કે કેટલાક ગુણોત્તર શોધવા માટે તમારે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ બંનેની જરૂર પડશે. તો એને મિશ્ર ગુણોત્તર કહીશું મિત્રો. કેવા ગુણોત્તર કહીશું? મિશ્ર ગુણોત્તર. ઓકે વિદ્યાર્થીઓ, કે જેમાં નફા નુકસાન ખાતું એટલે નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું એ બંનેની જરૂર પડશે. તો વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર અને ગુણોત્તર વિશ્લેષણ એનો અર્થ આપણે કમ્પ્લીટ કર્યો. બીજો પોઈન્ટ ગુણોત્તર
એના પ્રકારો અથવા કેવી રીતે વર્ગીકરણ કરે છે? ત્રણ ભાગમાં: નફા નુકસાન પત્રકને આધારે અથવા ખાતું બોલીએ છીએ, પાકા સમયને આધારે, અને આ બંનેની જરૂર પડે તો મિશ્ર ગુણોત્તર. બરાબર. હવે મિત્રો આ ત્રણ સ્ટેપ છે, એમાં પણ મિત્રો જે અલગ અલગ પોઈન્ટ છે નફા નુકસાનને આધારે. તો મિત્રો નફા નુકસાનનું આ જે પત્રક આપ્યું છે, નફા નુકસાન ખાતાને આધારે અથવા નફા નુકસાનના પત્રકને આધારે મિત્રો. બરાબર. કોઈ પણ વસ્તુ. તો મિત્રો નફા નુકસાનનું પત્રક છે એમાં કેટલાક ગુણોત્તરો મિત્રો કે જે વેચાણ રિલેટેડ છે, કે જેને વેચાણની સાથે સંબંધ છે, જેમ કે કાચો નફો એ વેચાણ પર આધારિત છે, ચોખ્ખો નફો એ વેચાણ પર આધારિત છે. તો આવી રીતે કેટલાક ગુણોત્તરો છે એ વેચાણ રિલેટેડ છે. તો મિત્રો આના પણ પેટા પ્રકાર અંદર અલગથી પાડી શકાય. તો એક બીજી રીતે પણ તમને ટૂંકમાં વર્ગીકરણ આપ્યું છે કે જેમાં વેચાણ રિલેટેડ કેટલાક ગુણોત્તરો આપણી પાસે છે. એ ઉપરાંત મિત્રો કેટલાક જે ગુણોત્તરો છે એ ગુણોત્તર રોકાણના સંદર્ભમાં છે મિત્રો, કે તમે કેટલું રોકાણ કર્યું છે અને એ રોકાણ પર આપણને કેટલું વળતર મળી શકે છે. એ રોકાણને આધારે રોકાણ સેવામાં મિત્રો પાકા સમયમાં આવે. તો આવી રીતે આપણી પાસે રોકાણને આધારે, વેચાણને આધારે મિત્રો એ રીતે પાકા સમયમાં મિત્રો જે સમજે મેં ચાલુ ગુણોત્તર, એવો એક ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર અને પ્રવાહીતાને આધારે કહી શકાય. બીજું શેર હોલ્ડરના ભંડોળને આધારે કહી શકાય. તો આવા અલગ રીતે પણ વર્ગીકરણ. પણ મુદ્દે ત્રણ મહત્વના પાઠ આપણી પાસે હતા, એ આપણે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ગુણોત્તરો આપણને મળશે એ કયા પ્રમાણમાં દર્શાવી શકાય? બહુ જ મહત્વનું. જે કોઈ દાખલાનો જવાબ આવશે મિત્રો એ જવાબની પાછળ તમારે કોઈ માર્કિંગ નિશાની કરવાની છે, અને એ નિશાની શું હશે મિત્રો એ સમજી લઈએ. તો ગુણોત્તરો કયા સંદર્ભમાં દર્શાવાય છે? તો એક પોઈન્ટ છે મિત્રો, ધ્યાન રાખજો, ટકાવારી સ્વરૂપે. બરાબર. આ એક પોઈન્ટ મિત્રો બહુ મહત્વનો, ધ્યાનથી સમજો મિત્રો, કે તમે જે કોઈ દાખલો ગણશો એનો જે જવાબ આવશે એ જવાબની પાછળ તમારે કંઈક લખવાનું છે. તો મિત્રો કેટલાક ગુણોત્તરો ટકાવારી સ્વરૂપ છે, કે જે જવાબ આવ્યો પાછળ ટકા લખવાનો છે. ધારો કે એક ગુણોત્તર છે, જેમ કે કાચા નફાનો ગુણોત્તર, એનો જવાબ આવ્યો ધારો કે 30, તેની પાછળ ટકાની નિશાની કરવાની છે. જો નિશાની નહીં કરો તો મિત્રો તમારા માર્ક્સ કપાઈ શકે. તો ક્યાં કઈ નિશાની કરવાની છે? ગુણોત્તર કયા સ્વરૂપે દર્શાવાય છે? એક ટકાવારી સ્વરૂપે દર્શાવાય છે. બીજું છે મિત્રો પ્રમાણ સ્વરૂપે દર્શાવાય. જેમ કે ચાલુ ગુણોત્તર છે મિત્રો, તો એનો જે જવાબ આવશે, ધારો કે 5 જવાબ આવ્યો કે 2 જવાબ આવ્યો, તેની પાછળ તમારે જેમ 1 લખવાનું છે. એટલે મિત્રોને પ્રમાણ કહેવાય. તો જે જવાબ આવશે એની પાછળ જેમ 1 આપણે જાતે મૂકવાનું હશે. બરાબર. તો મિત્રો પ્રમાણ સ્વરૂપે, અને કેટલીક વાર મિત્રો તમારે વખત અથવા તો વાર સ્વરૂપે મિત્રો, જેને આપણે મિત્રો દર પ્રમાણે કહી શકીએ. મિત્રો ધારો કે સ્ટોક ગુણોત્તર છે, એની પાછળ આપણે વખત લખવાનું છે અથવા વાર લખાય. અને કેટલીક વાર મિત્રો તમારે ગુણોત્તરનો જે જવાબ આવશે એની પાછળ દિવસ લખવાનું છે. તો મિત્રો દિવાના ગુણોત્તર હોય તો જવાબ પાછળ દિવસ. મિત્રો હવે કયા ગુણોત્તરની પાછળ શું લખવાનું છે એ આપણે જ્યારે દાખલો ગણશું ત્યારે વિગતવાર કમ્પ્લીટ આપણે એમાં સમજશું. અત્યારે ખાલી મેં ઇન્ફોર્મેશન તમને આપી છે કે જે જવાબ આવશે એની પાછળ અમુકમાં ટકાવારી લખવાનું છે, અમુકમાં આપણે પ્રમાણ કે જેમ 1 લખવાનું છે, અમુકની પાછળ તમારે વખતે વાર લખવાનો છે, અને અમુક જવાબમાં પાછળ દિવસ લખવાનું છે. ક્યારે શું લખવાનું છે બધું આપણે મિત્રો દાખલા જ્યારે ચાલુ કરીએ એની અંદર બધું કમ્પ્લીટ સમજશું. પણ એ અત્યારે શરૂઆતનો પહેલો લેક્ચર છે, જે ચેપ્ટરની થિયરી છે એ હું એક્સપ્લેન કરી રહ્યો તમારી સમક્ષ. તો મિત્રો એના માટે આ બધું હું તમને સમજાવી શકું. ઓકે. હવે મિત્રો આપણે સૂત્રો આના સમજીએ. વિદ્યાર્થી મિત્રો
સૌપ્રથમ જે પહેલો ટોપિક આપણી પાસે છે હિસાબી ગુણોત્તર, એના આપણે સૂત્રોનો અભ્યાસ કરીએ. ધ્યાનથી સમજો મિત્રો, આખું ચેપ્ટર એ સૂત્રો ઉપર આધારિત છે. અને જ્યારે તમે સૂત્રથી દાખલા ગણવાના હોય ત્યારે મિત્રો ખાસ તમારે એ સૂત્ર તૈયાર કરવા પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે સૂત્ર તૈયાર કરજો, વ્યવસ્થિત ધ્યાનથી સમજજો મિત્રો કે ભાઈ આપણે કયું સૂત્ર ક્યારે વાપરવાનું છે. તો પહેલા મિત્રો સૌપ્રથમ આપણે વેચાણના સંદર્ભમાં કેટલાક ગુણોત્તરો છે એનો અભ્યાસ કરીએ છીએ. વેચાણના સંદર્ભમાં કેટલાક ગુણોત્તરો, એનો કીધો કે આ ગુણોત્તરને વેચાણ સાથે સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો તમને હવે ખ્યાલ આવી ગયો કે મોટે ભાગે જે નફાના ગુણોત્તર હશે એ વેચાણ સાથે રિલેટેડ હશે મિત્રો, બરાબર? તો સમજીએ. પહેલું સૂત્ર આપણી પાસે છે અને બહુ મહત્વનું સૂત્ર છે, કાચા નફાનો ગુણોત્તર. હવે મિત્રો તમે જોજો મિત્રો, આ ચેપ્ટરમાં સૂત્રો ઘણા બધા છે, પણ જો તમે સમજશો નહીં અને ગોખશો મિત્રો તો ભૂલી જવાશે અથવા એકનું બીજામાં જતું રહેશે. પણ સમજો મિત્રો, આ એટલા માટે જો સૂત્રો સમજાય છે, બી પ્રેક્ટિકલ બનવાનું છે. કોઈ પણ નફાનો ગુણોત્તર હોય મિત્રો, તો નફો ક્યારે થાય એ તમને ખબર છે. ડિવાઇડ ફોર્મના સ્ટુડન્ટ છે મિત્રો, આપણે માલનું વેચાણ કરીએ ત્યારે જ નફો થાય. એટલે મિત્રો કોઈ પણ નફાનો ગુણોત્તર છે એ કોની સાથે સંબંધ છે? વેચાણ સાથે. એટલે આપણું સૂત્ર બની ગયું કાચા નફાનો ગુણોત્તર, કાચો નફો છેદમાં વેચાણ અને ગુણ્યા 100. બરાબર? હવે તો એક બીજી વાત કરી દઉં. આગળ હવે આપણે સમજ્યા હતા કે જે જવાબ આવશે એની પાછળ ટકાવારી એટલે ટકાની નિશાની કરવાની છે, આ તો જેમ 1 લખવાનું હશે. આવું મેં સમજાવ્યું. તો યાદ રાખી લો, હવે આપણે સમજીએ છીએ કે જે સૂત્રમાં ગુણ્યા 100 આવતું હોય એનો જે જવાબ છે એ તમારે ટકામાં દર્શાવવાનો છે. ધારો કે આનો જવાબ 20 આવ્યો તો પછી પાછળ ટકાની નિશાની કરવાની. 30 આવ્યો તો 30 ટકાની નિશાની કરવાની. એટલે આ શોર્ટકટ તમને કહી દીધું. જે સૂત્રમાં ગુણ્યા 100 આપણે કરીએ છીએ, મલ્ટીપ્લાય 100 કરીએ છીએ ફ્રેન્ડ્સ, ત્યાં આપણે ટકાવારી ની નિશાની કરવાની છે. બરાબર? તો હવે તમને ટોપિક યાદ રહી ગયો છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું તમે, તમારી ટેક્સ્ટબુકમાં પણ બેટા સૂત્રો આપ્યા છે. તેમ છતાં હું આ સૂત્રો કેમ બોર્ડ પર સમજાવી આપણે લેક્ચર લઈ રહ્યો છું? તો એક જ કારણ છે કે મારે સૂત્રો તમને સમજાવવાના છે, આપણે ગોખાવાના નથી, કે જેથી કરીને તમે સરળતાથી યાદ રાખી શકો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો કાચા નફાનો ગુણોત્તર, કોઈ પણ નફાનો ગુણોત્તર આવે તો નફાને કોની સાથે સંબંધ છે મિત્રો? વેચાણ સાથે. કે તમારે નફાના કોઈ ગુણોત્તર ગોખવા જ નહીં પડે. જે નફાનો ગુણોત્તર હોય એ નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. ક્લિયર ફ્રેન્ડ્સ? હવે બીજી વાત કરીએ મિત્રો, કાચા નફાનો ગુણોત્તર તમારી પાસે કાચો નફો હોવો જોઈએ. મિત્રો રકમમાં કાચો નફો આપણને ન આપ્યો હોય તો કાચો નફો આપણે પહેલા શોધવો પડશે. તો એનું આપણે એક સૂત્ર લખીએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ તમે સૂત્ર લખી લીધું. કાચો નફો જો આપણને તૈયાર ન આપેલો હોય મિત્રો તો કાચો નફો શોધવાનું સૂત્ર છે મિત્રો. વેચાણની આપણને જે રકમ આપી હોય એમાંથી વેચેલ માલની પડતર આપણે બાદ કરીશું. બરાબર? વેચાણ માઈનસ વેચેલ માલની પડતર. મિત્રો આ તમને ખબર પડી ગઈ છે. હવે દાખલાની અંદર મિત્રો વેચેલ માલની પડતર આપણને આપી હોય તો વેચાણમાંથી વેચેલ માલની પડતર આપણે બાદ કરીએ એટલે કાચો નફો મળી જાય. એ જ રકમ આપણે મૂકી શકીએ. પણ મારા મિત્રો જો દાખલામાં વેચેલ માલની પડતર તમને ન આપી હોય
તો મિત્રો એ પણ પહેલા શોધવું પડે આપણે, તો એનું એક સૂત્ર લખી લઈએ. વેચેલ માલની પડતર એનું સૂત્ર છે મિત્રો સર્વનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા અને એમાંથી આપણે માઈનસ કરવાનું છે આખર માલનો સ્ટોક. હવે મિત્રો તમે જુઓ છો કે શરૂનો સ્ટોક, ખરીદી અને આખર સ્ટોક આ ત્રણ વસ્તુ તમને ખ્યાલ છે. પણ ખરીદીના ખર્ચા, જો આવો ખરીદીના ખર્ચા બરાબર તૈયાર રકમ આપીએ તો વાંધો નથી, પણ ખરીદીના ખર્ચા એવો શબ્દ તૈયાર ના આપ્યો હોય કયો ખર્ચ અને ખરીદીનો ખર્ચ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે 11 કોમર્સમાં ભણીને આવ્યા છો કે વેપાર ખાતું બનાવતા હતા અને વેપાર ખાતાની ઉધાર બાજુ તમે જે ખર્ચા લખતા હતા, જે માલ ખરીદવા માટેના ખર્ચા હતા, એને ખરીદીના ખર્ચા કહેવાય. એટલે મિત્રો એ શબ્દ તમને જો યાદ હશે તો મિત્રો ઘણો સમય તો કદાચ ફોરગેટ થઈ ગયો હોય તો એક્સપ્લેન કરું છું ફ્રેન્ડ્સ. તો મિત્રો મજૂરી, રેલવેમાં માલ લાવતા તો રેલવેનું ભાડું જેને રેલવે મૂળ કહીએ છીએ, જકાત, કસ્ટમ ડ્યુટી મિત્રો, આવકમાનનું ગાળાવાળું, આવા બધા જે ખર્ચાઓ છે જે વેપાર ખાતાના મિત્રો એ બધા ખરીદીના ખર્ચા કહેવાય. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો વેચેલ માલની પડતર એનું આ સૂત્ર આપણે લખી દીધું. વેચેલ માલની પડતર આ સૂત્રથી મળશે, જે આપણે અહીંયા મૂકીશું એટલે આપણે કાચો નફો મળશે અને કાચો નફો મેઇન સૂત્ર મૂકશું એટલે કાચા નફાનું ગુણોત્તર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ગભરાવાની જરૂર નથી. એવું નથી કે આ બધું આપણે ના આપ્યું બરાબર, એટલા બધા બિગ લક તમારા નથી. પણ મિત્રો બીજા ગુણોત્તરો સરળ હોય તો આમાં આવું પૂછી શકે. બીજા ગુણોત્તરમાં કોઈ ગણતરી કરવાની હોય તો સીધી આ રકમ આપણને આપી દીધી હોય બરાબર. પણ મિત્રો આપણી પાસે કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ. એટલા માટે આ જે ગુણોત્તર છે બધા ટોપિક મેં તમને લખાઈ દીધા. જે પણ પોઈન્ટ લખાવું છે તમારી નોટબુકમાં તમે નોટ કરશો. ઓકે ફ્રેન્ડ્સ, એક સેકન્ડ પોઈન્ટ. આ પહેલો ગુણોત્તર આપણે સમજ્યા, પહેલું સૂત્ર. હવે એક બીજો ગુણોત્તર સમજીએ. મિત્રો નંબર 2 ચોખ્ખા નફાનો ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો હવે આ સૂત્ર તમે જાતે બનાવી શકશો. મેં પહેલા શરૂઆતમાં સમજાવ્યું કોઈ પણ નફો હોય એને કોની સાથે રિલેશન છે? વેચાણ સાથે. વેચાણ હોય તો જ નફો થાય બરાબર. એટલે ચોખ્ખા નફાનો ગુણોત્તર નું સૂત્ર મિત્રો તમે બનાવી શકશો. જે નફાનો ગુણોત્તર એ નફો એના છેદમાં વેચાણ ગુણ્યા 100. આપણે એનું સૂત્ર લખ્યું મિત્રો ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો આ તો બહુ સિમ્પલ સૂત્ર થઈ ગયું તમારી પાસે. ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. મિત્રો ખાસ ધ્યાન રાખજો, ચોખ્ખો નફો કયો લખવાનો છે? PAT means મિત્રો what is the meaning of PAT? Profit after tax. મિત્રો તમારા આ જે નફો છે એ પ્રોફિટ આફ્ટર ટેક્સ. ફ્રેન્ડ્સ એ સમજી લીધું. ચોખ્ખો નફો જે આપણી પાસે હશે એમાંથી મિત્રો આફ્ટર એટલે પછી બિફોર પહેલા બહુ તમને ખ્યાલ છે મિત્રો બરાબર. અમુકમાં અહીંયા બિફોર પણ આવશે, એની ચર્ચા કરશું આવશે ત્યારે બરાબર. ચોખ્ખો નફો મિત્રો ટેક્સ બાદ કરવાનો છે, પણ ટેક્સ પહેલા
આપણે મિત્રો વ્યાજ બાદ કરવાનું હોય. મોટે ભાગે લાંબા ગાળાના દેવા, ખાસ કરીને આપણી પાસે મિત્રો ડિબેન્ચર હોય છે જે લાંબા ગાળાનું દેવું હોય છે, એ પહેલા બાદ કરો. પછી ચોખ્ખો નફો એમાંથી પહેલા ડિબેન્ચરનું વ્યાજ આપણે બાદ કરીએ અને પછી છે મિત્રો ટેક્સ મીન્સ કરવેરા, આ રકમ બાદ કરીએ એટલે આ જે આપણને આન્સર મળશે એ પ્રોફિટ આફ્ટર ટેક્સ. એટલે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં કહેતા લખી દો કર બાદ નફો. કર એટલે કરવેરા બાદ કર્યા પછીનો નફો. વિદ્યાર્થી મિત્રો ખાસ એક વાત હું તમને કહેવા જઈ રહ્યો છું અહીંયા કે તમારી પાસે જે ચોખ્ખો નફો તમને આપ્યો હોય, રકમમાં સ્પષ્ટતા કીધી હોય કે વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો એ નફો આપણી પાસે તૈયાર છે, પણ વ્યાજ અને કરવેરા બાદ કર્યા પહેલાનો ચોખ્ખો નફો રકમમાં આપ્યો હોય તો પહેલા તમારે ડિબેન્ચરનું વ્યાજ બાદ કરવાનું છે અને ત્યાર પછી કરવેરા જે તમને રકમમાં આપ્યું છે 50%, 40%, જે કંઈ આપ્યું હોય એ કરવેરાને બાદ કરવાના. એટલે આ આન્સર જે આવે એ આપણે લખવાનું છે. ઓકે મિત્રો, વેચાણ એટલે કુલ વેચાણ મિત્રો, કુલ વેચાણ એટલે બે વેચાણ છે, રોકડ અને ઉધાર વેચાણ બેનો સરળ કુલ વેચાણ મિત્રો. એ તો સિમ્પલ ટોપિક છે, મોટે ભાગે તૈયાર છે, તો શોધવાનું નથી, પણ આ એક કન્સેપ્ટમાં રાખજો મિત્રો. ઓકે, એક ત્રીજા સૂત્ર પર આપણે જઈએ. જો છે મિત્રો કેટલી સરળતાથી આપણને ફોર્મ્યુલા સૂત્રો યાદ રહી જાય છે, બસ થોડી કાળજીથી સમજવાનું છે. વિદ્યાર્થી ઘણા બધા સૂત્રો આવે એટલે એવા દાખલા તૈયાર કરતા નથી અથવા ચેપ્ટર છોડી દે છે. મિત્રો એવું ક્યારે નહીં કરવાનું. સૂત્રો બહુ સિમ્પલ હોય છે, ખાલી સમજવાની એક ટ્રીક આપણી પાસે હોય છે. એક ટ્રીક આપણે યાદ રાખીએ એટલે આપણને આવડી જાય. વેચાણના સંદર્ભમાં બે સંખ્યા, કાચા નફાનું ગુણોત્તર, ચોખ્ખા નફાનું. હવે વિદ્યાર્થી મિત્રો મારે તમને ત્રીજું સૂત્ર સમજાવવું છે, ધ્યાનથી સમજજો. સંચાલન ગુણોત્તર. વિદ્યાર્થી મિત્રો સંચાલન કરવાનું છે. સંચાલન કરવા માટે મિત્રો ખર્ચા તમે જોઈ શકો છો અને મિત્રો એ વેચાણ રિલેટેડ હશે એટલે એનું સૂત્ર આપણી પાસે છે. વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો વેચેલ માલની પડતર હમણાં તમે એક સૂત્ર સમજ્યા હતા કાચા નફાના ગુણોત્તરની અંદર, એ તમને યાદ હશે બેટા કે વેચેલ માલની પડતર એનું સૂત્ર શરૂનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખા સ્ટોક. બરાબર. હવે તો વેચેલ માલની પડતરનું એક બીજું સૂત્ર આપણે સમજી લઈએ. વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઈનસ કાચો નફો. મિત્રો તમને કાચો નફો આપ્યો હોય એ વેચાણમાંથી બાદ કરો એટલે તમને વેચેલ માલની પડતર મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો મારે તમને એ કહેવું છે કે તમને એમ થશે કે સાહેબ પહેલું સૂત્ર હતું ત્યારે વેચેલ માલની પડતર જે સમજાવ્યું એ વેચેલ માલની પડતરમાં આ સૂત્ર કેમ ના સમજાવ્યું? દીકરા પહેલું સૂત્ર કાચા નફાના ગુણોત્તરનું હતું. હવે કાચા નફાના ગુણોત્તરની અંદર જો કાચો નફો આપણે આપી દીધો હોય તો તમારે વેચેલ માલની પડતર શોધવાની જરૂર જ ના પડે. એટલા માટે મિત્રો આપણે સૂત્ર ત્યાં વાત કરી. પણ અહીંયા મિત્રો વેચેલ તમારી પાસે કાચા નફાની એકે જરૂર નથી, એટલે આપણે કાચો નફો આપ્યો હોય તો તમારે વેચેલ માલની પડતર શોધવા માટે આ સૂત્રની જરૂર પડશે. એટલે મિત્રો અહીંયા બે સૂત્રમાંથી કોઈ સૂત્ર વાપરી શકો. એક વેચેલ માલની પડતર માટે જે શરૂનો હોય શરૂ સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખા સ્ટોક. આ જે સૂત્ર હતું મિત્રો એ, અને જો કાચો નફો આપે તો આ સૂત્રથી તમે શોધી શકો છો. વિદ્યાર્થી મિત્રો બંને ટોપિક થયા. હવે મારે સંચાલન ખર્ચ તમને સમજાવશું મિત્રો. સંચાલન ખર્ચમાં કયા ખર્ચ આવશે ધ્યાનથી સમજો. સંચાલન ખર્ચ એટલે એમાં ત્રણ ખર્ચનો સરવાળો છે. એક છે વહીવટી ખર્ચ,
બીજું છે વેચાણ વિતરણ ખર્ચ અને ત્રીજું છે નાણાકીય ખર્ચ. ઓકે ફ્રેન્ડ્સ, તો વિદ્યાર્થી મિત્રો વેચાણમાંથી પડતર વત્તા સંચાલન ખર્ચ છેદમાં વેચાણ ગુણ્યા 100 મેઇન સૂત્ર છે. વેચાણમાંથી પડતર આપણને ના આપી હોય તો તમારે શોધવી પડે. એના બે સૂત્રો છે જે આપણે પહેલા સૂત્ર પાછળ આપણા ગુણોત્તર વખતે સમજ્યા હતા મિત્રો. સરળ સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદા ખર્ચા માઈનસ આખો સ્ટોક. અને મિત્રો જો કાચો નફો આપે તો આ રીતે તમે શોધી શકો છો. બે માંથી કોઈ પણ રીતે શોધી શકાય, પણ જે વિકલ્પ છે સૂત્ર તમારે એપ્લાય કરવું પડશે. અને સંચાલન ખર્ચ શોધવા માટે વહીવટી ખર્ચ વત્તા વેચાણ વિતરણ ખર્ચ અને વત્તા નાણાકીય ખર્ચ, આ ત્રણ ખર્ચનો સરવાળો જેને આપણે મિત્રો શું કહે છે? સંચાલન ખર્ચ. તો વિદ્યાર્થી મિત્રો તમે વેચાણના સંદર્ભમાં આ ત્રણ ગુણોત્તર અત્યારે સમજ્યા. મને વિશ્વાસ છે મિત્રો 100% શ્યોર છું કે તમને આ સૂત્ર આવડી ગયા હશે. મિત્રો એકવાર વ્યવસ્થિત ધ્યાનથી સમજી લો અને મેં જે ટ્રીક આપી એ પ્રમાણે યાદ રાખવા પ્રયત્ન કરો એટલે યાદ રહી જશે. એમાં કોઈ મિત્રો શંકાને સ્થાન નથી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના સૂત્રનો આપણે અભ્યાસ કરશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.